કેમ છો મિત્રો? સૌ મજામાં જ હશો. આજે તારો ને મારો અને મેં કર્યોનો ભાવ જ્યારે દિવસા દિવસ વધતો જાય છે ત્યારે કવિ શ્રી ચંદ્રકાંત શેઠની ખૂબ જ સરસ મજાની એક કવિતા છે, સમજણ તે આપણા બેની. અને આ કાવ્યમાં તારું અને મારું કરવાને બદલે આપણું સહિયારું એવા ભાવથી જીવવાની ભાવના છે. એકબીજાની સાથે મળીને કામ કરવાની દરેક કામ સરળ થઈ જાય છે, જે આપણે સૌ જાણીએ તો છીએ પણ એ પ્રમાણે કરતા તો ક્યારેય નથી. અને આ સરસ મજાની કવિતા જેનું શીર્ષક છે સમજણ તે આપણા બેની. અને કવિતા જાણે આમ છે: તારી તે હોળીને મારા હલેસા છે, તારી તે હોળીને મારા હલેસા છે, દરિયો તે આપણા બેનો, તારી તે ગાડીને મારા છે ઘોડલા, તારી તે ગાડીને મારા છે ઘોડલા, રસ્તો તે આપણા બેનો, તારા બળદને મારા હળ લાકડા, તારા બળદને મારા છે હળ લાકડા, ખેતર તે આપણા બેનો, તારો છે તારો તે ચાંદલો ને મારો સૂરજ છે, તારો તે ચાંદલો ને મારો સૂરજ છે, આખો જ નભ જાણે આપણા બેનો, તારી તે વાટને મારું છે તેલમય, તારી તે વાટને મારું છે તેલમય, જ્યોતિ તે આપણા બેની, તારું છે ફૂલ ને મારું પતંગિયો, તારું છે ફૂલ અને મારો પતંગિયો, મધુરૂપ તે આપણા બેની, તારી છે હોળીને મારા હલેશા ને દરિયો તે આપણા બેનો. તો મિત્રો, ચંદ્રકાંત શેઠ સમજણ તે આપણા બેની થોડામાં ઘણું કહી જાય છે. અને ખરેખર તારું અને મારું કરવાને બદલે જ્યારે આપણું સહિયારું કરીએ અને આ ભાવથી જીવીએ ત્યારે જીવવાની મજા જ આવી જાય છે. અને ત્યારે જ કહેવાય છે કે આ દુનિયા જાણે કે આખો દરિયો, અને દરિયો પણ જાણે આપણે સૌ સાથે મળીને હોળીને હલેસા મારીએ અને સુખ દુઃખનું જે આ ચક્ર છે એને આગળ ધપાવીએ. તો ફરી મળીશું નવા જ વિચાર સાથે.